2026માં સક્સેસફુલ થવા માટે હું 6 નિયમ લઈને આવ્યો છું. એ નિયમનું તમે પાલન કરશો તો ચોક્કસપણે તમારા જીવનમાં આગળ વધશો અને તમે મને યાદ કરશો. તો પહેલો નિયમ તમે એ જાણી લો કે પૈસા ખાલી હાર્ડવર્ક કરવાથી નથી આવતા. કેમ કે હાર્ડવર્ક કરવાથી જો પૈસા આવતા હોત તો મજૂર વર્ગ સૌથી આગળ હોત અને સૌથી પૈસાવાળો હોત. તો હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ કરવું જરૂરી છે. એક કોન્ટેન્ટ ક્રિએટર અને બિઝનેસમેન જેટલું એક વીકમાં કમાઈ લે છે તો નોકરીવાળો માણસ એક વર્ષમાં પણ એટલું નથી કમાઈ શકતો. તો એના માટે તમે સ્માર્ટ વર્ક કરો. 2026માં કોઈ એક વસ્તુ પકડો, કોઈ એક બિઝનેસ પકડો અને એને તમે 90 દિવસ જેટલો સમય આપો. બરાબર? કેમ કે કોઈ પણ બિઝનેસમાં તમે સમય નહીં આપો અને ખાસ કરીને 90 દિવસ જેટલો સમય તો કોઈ પણ એક બિઝનેસમાં નહીં આપો તો એ સક્સેસફુલ થવાનો છે જ નહીં. એને સક્સેસફુલ કરવા માટે તમારે 90 દિવસનો સમયગાળો આપવો જ પડશે. પૈસાને કંટ્રોલ કરતા શીખો. કેમ કે પૈસો બચતો નહીં, પૈસો બચાવવો પડે છે અને પૈસો કમાવા કરતાં પૈસો મેનેજ કરવો વધારે જરૂરી છે. કેમ કે તમને કોઈ પણ વસ્તુ ગમે, તમે એ વસ્તુ લેવા જાઓ તો એના પહેલાં તમે 10 વખત વિચાર કરો કે શું આ વસ્તુ મારે ચાલેવી છે, આ વસ્તુ હું નહીં લઉં તો ચાલશે. જો જવાબ મળે હા તો પછી એ વસ્તુ ક્યારેય ના ખરીદશો અને જવાબ મળે ના, ચાલે એવું નથી તો જ તમે એ વસ્તુ ખરીદો, બાકી તમે વસ્તુ ખરીદશો જ નહીં. પૈસા બચતની સાથે સાથે તમે એક નિયમ કરી લો કે 2026નો 1 મહિનો શરૂઆતથી એન્ડ સુધી મહિનાની 1 તારીખથી 30 તારીખ સુધીમાં તમે કેટલા પૈસા ખર્ચ કર્યા, ક્યાં ખર્ચ કર્યા, કેટલા પૈસા ક્યાંથી લાવ્યા, કેટલા કમાયા, આનો એક ચાર્ટ બનાવો. તો મહિનાના અંતમાં તમને ખ્યાલ આવશે કે તમે ફાલતુ ખર્ચો કેટલો કર્યો છે અને કામનો ખર્ચો કેટલો છે. તો તમને આગળના મહિનામાં યાદ રહેશે કે કયો ખર્ચો કરવો જોઈએ, કયો ખર્ચો ના કરવો જોઈએ. ત્રીજો નિયમ છે ટર્મ પ્લાન. તો ટર્મ પ્લાન એટલે ટર્મ ઇન્સ્યોરન્સ તમે જે લો છો એનું પ્રીમિયમ અત્યારે તમારી કેપિટલ ટાઈમે તમને રિટર્ન ખાસું આપશે તો એ તમારા માટે કામ આવશે. કેમ કે આપણા મીડિયમ અને મધ્યમ વર્ગના માણસ જોડે કોઈ પણ જાતની બચત બચતી નહીં. કેમ કે કોઈ નાનું મોટું દવાખાનું આવી જાય તો દવાખાનામાં પૈસા ઇન્સ્યોરન્સનો પ્લાન આજે જ લઈ લો અને એ તમને આગળ જતા ઘણો ફાયદો કરાવે. તો તમે આખા ઘરનાનો મેડિક્લેમ લઈ લો. કેમ કે જો તમે મેડિક્લેમ નહીં લો તો આપણા જેવા મધ્યમ વર્ગ, ગરીબ વર્ગમાં જોડે 4-5 લાખ રૂપિયા જેવી મોટી રકમ એકસાથે પડી ના હોય, બચત ના હોય. બરાબર? અને થોડી ઘણી જો બચત પડી હોય તો એ દવાખાનામાં જતી રહે અને આપણે કોઈની જોડેથી કર્જ લેવું પડે. તો કર્જ ના લેવું પડે એના માટે તમે 10-12 હજારનો મેડિક્લેમ આવે છે તો એ તમે ફેમિલીનો લઈ શકો છો. ઘણા એવું વિચારે કે 10-12 હજારનો અમે મેડિક્લેમ લીધો તો 1 વર્ષે પણ અમે કોઈ ઘરમાં બીમાર ના થયું તો પૈસા વેસ્ટ ગયા. તો હું એમને એવું કહીશ કે પૈસા વેસ્ટ નહીં ગયા, એ સારું કહેવાય કે તમે બીમાર નથી પડ્યા, તમારો કોઈ મેજર એક્સિડન્ટ નથી થયો. માની લો ભવિષ્યમાં એવું કશું થાય તો આપણે નોકરી જઈશું તો જ પૈસા મળશે. આપણે જો એવો કોઈ બિઝનેસ છે નહીં તો પૈસા તમે કામે જાઓ કે ના જાઓ, નોકરી જાઓ કે ના જાઓ, પૈસા તમને મળતા રહે. તો એવું કંઈ હોતું જ નથી. બરાબર? તો તમે કામ કરશો તો જ તમને પૈસા મળશે. અને માની લો તમે એક જ વ્યક્તિ ઘરમાં કમાવાવાળા છો અને તમને જ કંઈ થઈ ગયું, તમારી પાસે મેડિક્લેમ બી નથી, તમારી પાસે કોઈ સેવિંગ્સ પણ નથી, તો તમે શું કરશો? તો એના માટે મેડિક્લેમ જરૂરી છે જેથી કરીને તમને તમારો ખર્ચો તો એમાં નીકળી શકે. તો આજે જ મેડિક્લેમ લઈ લો તો એ તમારી બચત રહેશે. સમજો એટલા માટે કે અત્યારે જે જમાનો છે ફાઇનાન્સનો, તમારે કોઈ વસ્તુ જોઈતી હોય, જેની જરૂરિયાત હોય કે ના હોય તો તમે એને હપ્તા ઉપર લઈ શકો છો. 1 રૂપિયો ભરીને તમને આપી દેશે તો એ તમે અત્યારે લઈ લેશો. પણ જ્યારે એના હપ્તા ભરો, માની લો ધંધો નબળો આવ્યો, નોકરીમાં તકલીફ આવી, કોઈ ફાલતુ ખર્ચો આવી ગયો અને તમે હપ્તા ભરતા ભરતા કંટાળી જશો. એટલે નિયમ કરી લો અને મારી એક વાત ધ્યાનથી સાંભળજો. જે વસ્તુ તમે રોકડથી ખરીદી શકો ને એ જ વસ્તુ તમે હપ્તા ઉપર લેજો. બાકી તમે જે વસ્તુ ખરીદવાની તમારામાં રોકડેથી તાકાત ના હોય એને કોઈ દિવસ હપ્તાથી ના લેતા. નહીં તો હંમેશા તમે લોન ક્યારેય ના લેવી. લોન એટલા માટે ના લેવી, મોબાઈલની લોન, કારની લોન, બાઇક લોન, આ બધી લોનો કેવી છે, તમે લોન લેશો એ વસ્તુ તમે 10 લાખની લેશો તો એ થોડા ટાઈમ પછી એની કિંમત પતી જશે, 1-1.5 લાખમાં જશે. બરાબર? એના કરતાં તમે કોઈ પ્રોપર્ટીમાં માટે લોન લો, બિઝનેસ માટે લોન લો તો એ તમને ઘણું કમાઈને આપશે, જે તમને પ્રોફિટ આવશે. તો હંમેશા ધ્યાન રાખો કે જરૂરત હોય ત્યાં જ લોન લો અને એવી વસ્તુ માટે લો કે જે તમને પ્રોફિટ કમાઈને આપે, ના કે તમારે એમાં ખર્ચો કરવાનો હોય.
તો બસ આ 6 નિયમ યાદ રાખજો, તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. અને 2026માં 6 નિયમ સાથે રાખીને ચાલશો તો ચોક્કસપણે તમે આગળ આવશો.